ભુજમાં વીજળી પડવાની ઘટના બની છે। એપાર્ટમેન્ટના ચોથા માળે વીજળી પડી છે। વીજળી પડતા જ એપાર્ટમેન્ટને નુકસાન થયું છે। વીજળી પડતા જ બાલ્કનીનો ભાગ ધરાશાયી થઈ ગયો છે। વીજળીના કારણે બાલ્કની પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સતત આ વીજળી પડવાની ઘટનાઓ છે। આજે એક વ્યક્તિના મોતની પણ ખબર છે અને આપ જોઈ રહ્યા છો કે આખી વીજળી પડતા લોકો ડરી ગયા। વીજળીના કારણે બાલ્કની પડવાના આ દ્રશ્યો ભયાનક આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગમે ત્યારે મોત આવી શકે છે। આ વીજળી પડવાની ઘટનાઓમાં આપ જોઈ રહ્યા છો કે વીજળી પડતા જ એપાર્ટમેન્ટને આ નુકસાન થયું છે। ભુજની આ ઘટના છે। ભુજમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વીજળી પડવાની ઘટના આપ જોઈ રહ્યા છો બાલ્કની સુધી પહોંચેથી રાજેન્દ્ર જોડાય છે। રાજેન્દ્ર, વીજળી પડવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગેસની આ દુકાન હતી તો મોટો એક અહીંયા મોટો એક વિસ્ફોટ પણ કદાચ થઈ શક્યો હોત કારણ કે ગેસની બોટલ પણ બહાર હતી। આમાં જી જનક વાત કરવામાં આવે તો અત્યારે વરસાદી માહોલ છે। ભુજમાં પણ વરસાદ હતો। ભુજમાં વીજળી ગાજવીજ સાથે જે વરસાદ વરસી રહ્યો હતો તે વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી હતી। ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી। એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર આ વીજળી પડી હતી। વીજળી પડતા બાલ્કનીનો ભાગ પડીને નીચે પડ્યો હતો। બાજુમાં આવેલ નિત્યાનંદ ઢોસા તેમજ ગેસની એજન્સીની દુકાન આવેલી છે। એ દુકાન ઉપર એના પતરા તોડીને સ્ક્રેપ પડતા નુકસાની પણ થઈ છે। બિલ્ડિંગ જર્જરિત છે। અનેક વખત રજૂઆતો ઉપર કરવામાં આવી છે છતાં પણ જર્જરિત બિલ્ડિંગોને હટાવવામાં આવી નથી। નગરપાલિકા જે ભાડા એ કામમાં પાછું પડ્યું છે તો અત્યારે એ નોંધનીય છે કે ખાસ ધ્યાન નથી થઈ। પરંતુ જો એ બાટલા ઉપર ગેસના બાટલા ઉપર કદાચ જો સ્ક્રેપ પડ્યો તો કદાચ જાનહાની થઈ શકે કે મોટો વિસ્ફોટ પણ થઈ શકે એવી પણ શક્યતા લોકો જોઈ રહ્યા હતા। બિલકુલ બિલકુલ આ ખૂબ જ ગંભીર ઘટના છે। રાજેન્દ્ર આભાર। આપ જોઈ રહ્યા છો કે વીજળી પડવાની ઘટના અને આમાં મોત પણ આવી શકે છે। આપણે છેલ્લા ઘણા સમયથી વીજળી પડવાની ઘટનાઓમાં મોતના કિસ્સાઓ પણ જોઈ રહ્યા છે। આજે પણ એક વ્યક્તિનું મોત થયું છે અને આ ભયાનક આ દ્રશ્યો ઝી24 કલાક ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અને હવે